अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। मालिक और नवाबोનું રાજ હાલતું હતું અને ઈ નવાબે એના બિરબલે પ્રધાનને કીધું, પ્રધાન મારે હવા બદલો કરવા માટે જંગલમાં જવું છે, રાવટીયું નાખો. અને રાવટીયું નાખી પણ ઈ નવાબ ઈ આરામ કરવા જાય ત્યારે ઝીણો 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 અવાજ આવ્યો. બિરબલને કીધું કે બિરબલ આ ઝીણો ઝીણો અવાજ શેનો આવે? કે જહાં પના બાદશાહ, આપણો જેમ મુસલમાનનો રમજાન મહિનો આવે ને એમ હિન્દુઓનો શ્રાવણ મહિનો પવિત્ર મહિનો આવે છે. એ હાતમ આઠમ આવે છે એટલે બેનું દીકરીઓ રાસ ગરબા લેવા માટે આ અવાજ થાય છે. એ રાસ ગરબા લીએ અને ત્યારે એ નવાબે કીધું તો અમારી રાવટીમાં મારા પડાળમાં એ બેનું દીકરીઓને બોલાવો. કે ગામમાં કોણ મુખી? ગામમાં બે મુખી, એક કરશન ડાંગર આહિરનો દીકરો અને બીજો રામજી પટેલ. સાંભળી લેજો આ સત્ય ઘટના જુનાગઢની બાજુની. એ રામજી પટેલ ને અને કરશન ડાંગર ને એ બાદશાહે બોલાવ્યા અને કીધું કે આ ઝીણો ઝીણો અવાજ શેનો આવે? તો કે અમારે શ્રાવણ મહિનો પવિત્ર મહિનો છે ને બેનું દીકરી રાયસો લીએ. તો કાલે મારા પડાવમાં મારા તંબુમાં તમારી બેનું દીકરી રાયસ લેવા આવે. અને રામજી પટેલ ને કરશન ડાંગર ના મોઢા કાળા મહેશ થઈ ગયા. એકા બીજામાં હમ મૈડા જોવા. બીજી વાર કીધું બાદશાહ ને એક મારો હુકમ છે કે કાલે મારી રાવટીમાં તમારી બેનું દીકરીઓ રાસ ગરબા લેવા આવે. અને ત્યારે રામજી પટેલ ને કરશન ડાંગર ઉભા થઈને કીધું કે બાદશાહ માફ કરજો, અમારી બેનું દીકરીઓ ગાને વાળી નાચવા વાળી નથી કે તમારા પડાવમાં નાચે. અને બાદશાહ ઉભો થઈ ગયો અને કીધું તો સાંભળી લ્યો, જો તમારી બેનું દીકરીઓ નો નાચે ને તો કાલથી ગામ ખાલી કરી વયા જાજો. કાંઈ વાંધો નહીં. અને આ બાજુ નાના ગામમાં રાતના 10 વાગ્યા ને બધા ભેરા થઈ ગયા ચોરે. ત્યાં રામજી પટેલ ને કરશન ડાંગર હજી કેમ ન આવ્યા. અને આમ સામે દેખાણા, બેના મોઢા પડી ગયા અને કીધું કે શું થયું? કે બહુ ખરાબ વાત થઈ છે. કે શું? કે બાદશાહે એમ કીધું કે રાવટીમાં બેનું દીકરીઓને રાસ લેવા માટે મોકલો. પછી અમે ના પાડીને અમે કીધું કે મારી બેનું દીકરીઓ ગાને વાળી, મુજરા વાળી, નાચવા વાળી નથી. પછી તો એ બાદશાહે એમ કીધું કાલ ગામ છોડીને વયા જાજો. અને આખું ગામ એક થઈ ગયું. આ એકતા સાંભળજો મિત્રો. એ હવારમાં એમ કહેવાય છે કે બધા ગાડા ભર્યા અને સીમાડે ગાડા પહોંચી ગયા. બાદશાહે વિચાર કર્યો કે આ બહુ ખોટું થઈ ગયું. હવે આ બધી ખેતર કોણ ખેડશે? આ જમીન કોણ વાવશે? બિરબલે કીધું કે તમે મુંજાવમાં, હું હમણાં પાછા વારી આવું. એ ગામના સીમાડા ટપી ગયા હતા. બિરબલ ઘોડો લઈને ગયો અને કીધું કે બાદશાહ તો બોલે રાખે, પાછા વરી જાવ. એના બોયલા હમું નો જોવાય. અને તેદી એ રામજી પટેલ એ કરશન ડાંગર ને આખા ગામે કીધું તું કે બિરબલ જૈન તારા બાદશાહ ને કેજે આ તો કદાચ અમને ગામ છોડવાનું કીધું, પણ અમારી બેનું દીકરીઓ માથે કદાચ માથા દેવા પડે તો દેવા તૈયાર છે. અમારા બાપ અમથી વાત નથી. એક બીજો ઇતિહાસ, જો કે કોઈ જ્ઞાતિ મારે વિરોધ નથી, પણ આજ સરદાર વલ્લભભાઈ પટેલ ને મારે આ ચોકમાં યાદ કરવો પડે. ગુજરાતનું સોમનાથ મંદિર તૂટ્યું, આપણે ઢગલે ઢગલા થઈ ગયા. અને વલ્લભભાઈ પટેલ દરિયા સામે ઉભો તો, દરિયાને વાંચે આવી અને કીધું ભલામણા તું તારી જાતને લોખંડ પુરુષ માનેસ તો આ સોમનાથ મંદિર તૂટ્યું એના ઢગલે ઢગલા કેમ પાછો વળ્યો? જમણા હાથમાં ખારા પાણીની અંજરી લઈ અને દરિયા સામે પ્રતિજ્ઞા કરી કે સાંભળી લેજે, આ દેશમાંથી અધર્મીઓને તો મારીશ. અને જે સોમનાથ મંદિર હતું એના કરતા 10 ગણું નો બનાવતો તો પટેલનો દીકરો મટી જાવ. એટલે કેવું પડે કે ફેરો હું ગામ ગામ ભાઈ મોયા ને એક ધામ. ફેરો હું ગામ ગામ ભાઈ મોયા ને એક ધામ. ભૂપત ભારી જોયા ભૂપત ભારી.
आओ दुला पटेल हरोड़वाड़ा। नागन के देश में खोबल को कहाँ का, बावर की जाल में कोयल को कहाँ का। कहे काग विश्राम हंस को कहाँ का। जियो डायरो जियो। कहे काग विश्राम हंस को कहाँ का, मूर्ख के धाम में पंडित को कहाँ का। અને જેદી અંગ્રેજોના શાસનમાં સાંભળી લેજો મિત્રો, અંગ્રેજોની મીટિંગ હાલતી હતી, એમાં ગોળીઓના ધડાકા કર્યા અને ધડાકા કરીને ભાગવા ગયો આપણો યુવાન, આ ભારતનો યુવાન. સાંભળી લેજો આ યુવાન કેવો હતો, એ મોર યુવાન અને પાછળ અંગ્રેજો. આ યુવાને હાયરે નો થવા દીધા, એ વગડા વગડામાં ટપી ટપી અને એક દેશી નરિયાવાળું એને મકાન જોયું અને એમ થયું કે આ નરિયા દેશી નરિયાવાળા મકાનમાં હું છુપાઈ જાઉં. દરવાજો ખખડાવ્યો, 80 વર્ષના ડોસી નીકળ્યા. સાંભળી લેજો મિત્રો, 80 વર્ષના ડોસીએ એ દરવાજો ખોલ્યો. કીધું કોણ છો બેટા? કે માં મને થોડુંક પેલા પાણી પાવ. એ લોટો ભરીને પાણી પાયું અને 18 વર્ષની બીજી દીકરી. આપણા યુવાને કીધું કે માં આ કોણ છે? કે આ મારી દીકરી છે, મારા દીકરાની દીકરી, પણ મારો દીકરો અને મારા દીકરાની બહુ બે ગુજરી ગયા છે. તો માં આ રૂપના અંબાને આ દીકરીને તમારે પૈણાવી નથી? તો કે અમારી જ્ઞાતિમાં રિવાજ છે 5000 રૂપિયા દઈને તો આને કોક લઈ જાય. અને તેદુના 5000 એટલે 5 કરોડ અત્યારે થાય મિત્રો. કે અમારી જ્ઞાતિમાં રિવાજ છે આ દીકરીને હું પૈણાવું પણ મારે 5000 રૂપિયા દેવા પડે, ઘરમાં 5 રૂપિયા નથી. અને તેથી યુવાને કીધું તું 5000 રૂપિયા? કે હા. કે અમે ઓલી પોલીસ ચોકી તમે જોઈ છે? કે હા, એ પોલીસ ચોકી તમે રોજ જાય, અંગ્રેજો છે બધા. તો જાઓ ત્યાં જઈ અંગ્રેજોને પોલીસને કયો કે મને પકડવા માટે અંગ્રેજોએ 5000 ઇનામ રાખ્યું છે. એ કોણ? એ ચંદ્રશેખર આઝાદ. જાઓ ત્યાં જઈને કયો ત્યાં લાગી હું તમારા ઘરથી બહાર નહીં નીકળું. વિચાર કરજો આ યુવાન. અને ત્યારે 80 વર્ષની ડોસી અને દીકરીએ કીધું કે અમારા માટે તારે પકડાઈ જવું છે, હવે પૈણવાની જરૂર નથી ભાઈ, આજથી અમે તારા સેનામાં સામેલ થાય. આમથી વાત નથી મારા બાપા ભારતની ભૂમિની. આ ભારતની ભૂમિમાં સંત થાય, સુરા થાય, દાતા થાય, બારોટિયા થાય. બારોટિયા નીતિવાળા થાય મારા બાપ. સંસ્કારની જરૂર છે મારા બાપ. જરૂરતન મેખાણી ના જા રાસંપરના ચોકમાં યાદ કરવો પડે. જાતનો વાણિયો ચોટીલાનો કવિ દુલાભાયા કાગ, આ બધા રે બેહોરો. પણ જેથી આપણા ભારતના ઈ સૌરાષ્ટ્રના નેહડે નેહડે ગામડે ગામડે કુબે કુબે ફરી જેથી સૌરાષ્ટ્રની રસધા લખી છે. અને એમાં ઈ છત્રપતિ શિવાજીનું હાલેનું પણ કેવું, ઈ ધન કુખજી જા બાઈને જેને શિવાજી જેલમો હતો, તલવાર કેરી ધારથી હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને મરજે સમર મેદાનમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. યાભમાં ચાંદલો વિગો જરૂર મેં ખાણી હાલેનું કેવું લખે છે,
જવાય જન્મે ગાડી ગુરુ આવા સંતોને એકવાર મિત્રો તાળીઓથી વધાવી લેજો મારા બાપ કારણ કે આ સંતો નો હોત ને તો આ ભારતની ભૂમિ ક્યાંની ખપી ગઈ હોત મારા બાપ મારી જનની ના હૈયામાં પોઠનતા પીધો કશુંબીનો રંગ કશુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો એ રાજ મને લાગ્યો એ રાજ મને લાગ્યો કશુંબીનો રંગ વાલા દિલદારાની પગની પેની પરથી ચૂમો કશુંબીનો રંગ મિત્રો રામા મંડળ ઘણા છે કોઈની ટીકા નથી પણ રામા મંડળ આ પીઠળનું છે કચ્છનું છે અને એક નામનું છે રાસણપુરનું છે આ મર્યાદા પુરુષોત્તમ રામદેવ છે મિત્રો જેમ અયોધ્યામાં રામ થયા ને એમ પોકરણગઢમાં આ રામદેવ થયા જ અમારા મંડળમાં ગાને વાલી કાંઈ એવું ન આવે ખરાબ શબ્દો ન આવે શું કામ કે આયા બેન દીકરી બેઠા હોય બાપ દીકરી બેઠા હોય ભાઈ બેન બેઠા હોય એક શબ્દ ખરાબ ન આવે બાપ પણ જે આવા કાર્યો કરે છે મિત્રો આ હેલી વાત નથી 500 વર્ષ થાત ને તો આ 1 કરોડનું રામજી મંદિર રાસણપુરમાં ન થાત પણ આ કૃપા એ રામદેવ મહારાજની આ આખા ગામની આ એકતાની હું કહું છું ને એકતાની જરૂર છે આવા કાર્યોમાં બધી જ્ઞાતિ પટેલ આહેર બોરીચા દરબાર માલધારી બધાય નિસ્વાર્થ ભાવે મિત્રો સવારમાં કામે વહી જાય રૂપિયો નોલી આ બધા પટેલના બધા દીકરાઓ એ ઘાઘરી પોલકા પહેરીને બે મારા બાપ એના વાહે તાળી પાડી લેજો હેલી વાત નથી આ નાની સુની વાત નથી ગૌશાળાની પાછળ મિત્રો કેવા ખર્ચા થાય પણ એક અફસોસ કે આ ભારતમાં વૃદ્ધાશ્રમ છે ને એ નો હોવા જોઈએ અને મા બાપના એ ત્રણ ને 4 મહિનાના વારા કાઢતા હોય તો બંધ કરી દેજો 4 દીકરા હોય તો 3 મહિનાના વારા કાઢે 3 દીકરા હોય 4 મહિનાના વારા કાઢે અને વળી એમ કે મારો દીકરો શ્રવણ જેવો થાય થાય નો થાય સંસ્કારની જરૂર છે બાપ અને 3 માં છે સાંભળી લેજો 4 યાત્રા 4 ધામ યાત્રા હરિદ્વાર ક્યાંય જવાની જરૂર નથી પેલી માં જન્મ દેનારી જનેતા अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।